દુનિયાની અંદર પિતાને જેને જરૂર દીકરો વાલો જ હોય, પણ પિતાજીનો એક નિજી સ્વભાવ છે, દીકરા કરતા બાપને દીકરી હંમેશા વાલી હોય છે. અને દુનિયામાં તમે જોયું તો દીકરો હંમેશા માં જેવો દેખાતો હોય છે અને દીકરી હંમેશા બાપની અણસાર જ ધારણ કરતી હોય છે. દીકરી બાપ જેવી જ દેખાતી હોય છે, એ દીકરી છે. અને ખૂબ દીકરીને આદર આપજો, દીકરીઓને પ્રેમ આપજો, ખૂબ ભણાવજો, તેને પગભર કરજો. અને મારી દીકરીઓને પણ પ્રાર્થના, ખૂબ ભણજો. તમારું ગૌરવ, તમારા માતા પિતાનું ગૌરવ, તમારા સમાજનું ગૌરવ, તમારા ગામનું ગૌરવ બનજો. અને અમે તો એવું કહી કે રાજ્યનું ગૌરવ બનશો. એટલું શા માટે? દેશનું ગૌરવ બને અમારી દીકરીઓ, એવી ભગવાનને, પ્રભુને પ્રાર્થના કરું. ખૂબ ભણીએ, ખૂબ ભણીએ. અને દીકરીઓ મળવા હોય, હું ડોક્ટર છું, ઓફિસર છું, પ્રોફેસર છું, કેટલો આનંદ થાય. અને ગૌરવથી દીકરી બોલતી હોય છે. અને કોઈ બાપનો દીકરો ડોક્ટર, ઓફિસર, પ્રોફેસર હોય તો બાપના માટે બહુ ગૌરવ નથી. પણ મેં જોયા છે એવા બાપને કે એની દીકરી કઈ ડોક્ટર, ઓફિસર, પ્રોફેસર હોય તો એ સમય સમાજની અંદર ઊંચું માથું કરીને કહેતો હોય કે મારા ઊંચું માથું કરીને કહેતો હોય, બાપ આ મારી દીકરી ડોક્ટર છે, મારી દીકરી ઓફિસર છે, પ્રોફેસર છે. બાપનું ગૌરવ છે દીકરી. તેથી દીકરી મારી લાડકવાઈ, દીકરી વાલનો દરિયો છે, દીકરી બાપનો પ્રેમ છે, દીકરી બાપનો શ્વાસ છે, દીકરી બાપનું જીવન પણ છે. એ દીકરીનો મહિમા છે. તેથી જેને જેને દીકરીઓ મળી છે, પ્રભુ કૃપા સમજીએ. આપણે દક્ષ મહારાજ બ્રહ્માજીના માર્ગદર્શન નીચે કહે છે, બ્રહ્મા આપ કહો તે રીતે પિતાજી. અને દક્ષ મહારાજ પુત્રી માટે તપ કરવા માટે તૈયાર થાય છે. અને વીરણીના આગળ રજૂઆત કરી, વીરણી હું તપસ્યા કરવા જાઉં છું. વીરણીએ કહ્યું કે શા માટે? દીકરી માટે. વીરણી એટલા રાજી થયા છે. કેટલા સમયથી મારા હૃદયમાં, મારા મનમાં એક નિરંતર વાત ચાલતી હતી કે મારા આંગણે દીકરી જન્મે, મારા આંગણે દીકરી જન્મે. ધન્ય છે દક્ષ મહારાજ. વીરણીએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. નગરમાં સૌ ડાયા માણસોને ખબર પડી કે આપણા નગરના રાજા દક્ષ દીકરી માટે તપસ્યા કરવા છે. નગરના ડાયાને સજ્જન માણસો મળવા માટે આવે છે. કારણ કે સજ્જન માણસોનો સ્વભાવ છે સારી વાતને, સારા કાર્યોને બિરદાવે, હંમેશા સારા કાર્યોને વખાણે, વખોડે નહીં. દક્ષ મહારાજને કહ્યું, ધન્ય છો આપ. સમાજને એક નવી દિશા આપી રહ્યા છો, સમાજને એક નવો વિચાર તમે આપી રહ્યા છો, આપ ધન્ય છો. અને એ દક્ષ મહારાજ દીકરી માટે, પુત્રી માટે માતા જગદંબાનું આરાધન કરે છે. કેટલો સુંદર મહિમા છે. અને જગદંબાનું આરાધન દક્ષ મહારાજ. સુંદર માતા જગદંબાની સ્તુતિ છે શિવપુરાણ ગ્રંથની અંદર. દક્ષ મહારાજની દ્રષ્ટિએ માતા અંબા ભવાની જગદંબા નો કેટલો મહિમા છે, કેટલો મહાત્મય છે. અને સ્તુતિ ઉપરથી આપણને ખબર પડે કે જેટલા ભગવાન મહાદેવના નામ છે એટલા જ મહાદેવીના પણ નામ છે. મહેશ તો મહેશ્વરી, શંકર તો શંકરી, ભવ તો ભવાની, મહાદેવ તો મહાદેવી, શિવ તો શિવાની. જેટલા જેટલા મહાદેવના નામ છે તેની સામે સામે એટલા જ આદ્ય શક્તિના પણ નામો છે. દક્ષ મહારાજે માતા ભવાનીનું આરાધન કર્યું છે. સુંદર માતા જગદંબાની સ્તુતિ કરે છે. હે મહેશાની, નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. જગતનું હિત કરનારી, ભક્તોની કામના, મનોકામના પૂર્ણ કરનારી, હે સનાતની, હે આદિદેવી, હે અનાદિ, હે મા ભવાની ઉમિયા. દક્ષ મહારાજની સુંદર સ્તુતિ છે. એમાંથી એક શ્લોક ગાઈએ આપણે. મહેશાણી નમસ્કાર કરું છું, હે મહેશ્વરી, હે જગદંબા અંબા ભવાની. અને એક વાત યાદ રાખજો, આપ કોઈ પણ દેવના ભક્તો હોય પણ દેવીની ઉપાસના બહુ આવશ્યક છે. ઘણા લોકો દેવની ઉપાસના કરે, દેવીની ઉપાસના ન કરે. તેથી આપણી સનાતની પરંપરા છે સનાતન ભગવાન શિવની તો ઉપાસના કરવી, પણ સાથે શિવાનીની પણ ઉપાસના કરવી. કારણ કે આપણી પરંપરા શિવ શક્તિની ઉપાસના છે, દેવ અને દેવીની ઉપાસના છે. ઘણા ઘણા વિચારધારાઓમાં ખાલી દેવ છે, દેવી નથી. દેવની ઉપાસનાનો જેટલો મહિમા એટલો દેવી ઉપાસનાનો મહિમા છે. તેથી આપણે નવરાત્રિ કરીએ છીએ. ચૈત્રી નવરાત્રિ આવે છે, આસો નવરાત્રિ આવે છે. વિશેષ પ્રકારે માતાની ઉપાસના આપણે કરતા હોઈએ છીએ. વિશેષ પ્રકારે માતાજીનું અર્ચન પૂજન કરતા અને કરવું જ જોઈએ.
ચૈત્રી નવરાત્રી તો ચૈત્રીનું તો આપણા આચાર્ય જે કુલ ગૌરવ એને વિશેષ પ્રકારે આમંત્રિત કરીએ, માતાની સ્થાપના કરીએ, સવાર સંત એનું પૂજન કરીએ, વિશેષ પ્રકારે જો થઈ શકે તો ઉપવાસ, જેટલું થઈ શકે તેટલું તો કરીએ. આસો નવરાત્રી તેની અંદર વિશેષ પ્રકારે માતાનું સ્થાપન કરી આપણે ઘરનું વાતાવરણ સકારાત્મક રહે. ઘણા મેં ભગવત માણસોનો જોયો, ઘરમાં કોઈ ને કોઈ ભગવત ઉત્સવ ચાલ્યા કરે છે રોજ માટે. ત્રિયોદશી તો શિવની પૂજા, પાર્થેશ્વર મહાદેવની પૂજા, પૂર્ણિમા હોય તો ભગવાન સત્યનારાયણની કથા હોય, કઈ નું કઈ રોજ માટે. એ એક માસ એવો ન છે કે એ મહિનામાં તેને કોઈ સત્કર્મો ન કરે. બ્રાહ્મણ ભોજન કરાવે, બાલિકા ભોજન કરાવે, બટુક ભોજન કરાવે, કોઈ ને કોઈ સત્કર્મ ઘરમાં ચાલતું જ રહે છે. રોજ ન કરી શકે. રવિવારનો દિવસ તેના માટે સત્કર્મનો દિવસ હોય છે. અને ઘણા પણ આજે ભાઈઓ બહેનો એવા હશે કથા પ્રેમી કે તેને રોજ માટે નોકરી હોય, પણ આજે રવિવાર છે, રજા છે, તો આજે કોઈને સમય નથી આપવો, આજે જો ભગવાનની કથાનું શ્રવણ કરવું છે. ઘણા એવા ભાઈઓ બહેનો મેં જોયા છે કે રવિવાર છે એટલે કોઈ જગ્યાએ નથી જવું, આજે રવિવાર છે એટલે ભગવાનની કથાનું શ્રવણ કરવું છે. વિશેષ પ્રકારે કોઈ દર્શન કરવા જાય, વિશેષ પ્રકારે કોઈ પૂજા કરીએ આપણે. તેથી દેવની ઉપાસના કરતો તો સાથે સાથે દેવીની પણ ઉપાસના કરવી જ. લક્ષ્મી મહારાજ માતા ભવાની જગદંબાની સ્તુતિ કરી છે, તપસ્યા કરી છે. और સાક્ષાત અંબા ભવાની દક્ષ મહારાજને દર્શન આપે છે, વરદાન માગે છે કે માં મારા આંગણાને પાવન કરો, મારા જીવનને ધન્ય કરો, આપ મારા પુત્રી બની અને જગતનું કલ્યાણ કરો માં. સુંદર કથા છે. ક્યારેક અવસર મળે શિવ મહાપણ ગ્રંથની અંદર આપ જરૂર તેનું અધ્યયન કરી શકો છો. ત્યારે જગદંબા બહુ સુંદર કહે છે કે દક્ષ મહારાજ જરૂર આપણા પુત્રી બનીને આપણા આંગણે હું રહીશ, પણ જ્યારે તમે અભિમાની બની જશો ત્યારે મારા જીવનની લીલાને હું પૂર્ણ કરીશ. જ્યાં સુધી આપ શાંત રહેશો, નમ્ર રહેશો, વિનમ્ર રહેશો, ત્યાં સુધી આ ધરતી પર સુંદર લીલા કરતી રહીશ. ભલે માં આપ મારા આંગણે મારા પુત્રી બનીને પ્રગટ થાવ. દક્ષ મહારાજ જગતની દ્રષ્ટિમાં હું તમારી પુત્રી છું, પણ આપની દ્રષ્ટિમાં તો હું જગતની માતા રહીશ. માં ભવાની દક્ષ મહારાજને વચન આપે છે. તપસ્યા પૂર્ણ કરી દક્ષ મહારાજ પ્રજેશનગર પધારે છે. વીરણીને આગળ રજૂઆત કરે છે. વીરણી બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરે છે. નગરમાં સૌને ખબર પડે છે કે આદ્યશક્તિ ભવાની દક્ષિણ આંગણે માતા વીરણી દ્વારા પ્રગટ થવાના છે. સૌ મુહુર્મુહુર વીરણીની પ્રશંસા કરવા લાગ્યા કે વીરણી કેટલી ભાગ્યવાન છે, સાક્ષાત જગદંબા જેમના આંગણે જન્મ લેવાના છે. સૌ પ્રશંસા કરવા લાગ્યા છે. નગરમાં સૌને ખબર પડી કે સાક્ષાત જગદંબા અંબા દક્ષ મહારાજના આંગણે પુત્ર તરીકે પ્રગટ થવાના છે અને નગરને ધન્ય કરવાના, ધરાને ધન્ય કરશે. કોઈને કહેવામાં નથી આવું. સ્વયંભૂ લોકો પોતાના આંગણે સુંદર રંગોળીઓ પડવા લાગ્યા છે, કારણ કે કઈ સારું થવા જઈ રહ્યું છે. આંગણામાં દીપ પ્રજ્વલિત કરવા લાગ્યા છે. આપણા આંગણે ભગવાન પધારશે, આપણા આંગણે માં પધારશે, આપણું આંગણું પાવન થઈ જશે. અને ઘણા બહેનો ભાઈઓને મેં જોયા છે રોજ રંગોળી પૂરે છે, રોજ આંગણું પૂજે, રોજ આંગણામાં દીપ પ્રજ્વલિત કરે છે. શબરીની જેમ રોજ ભગવાનની રાહ જોવે છે. ઘણા એવા ડાયા માણસોને મેં જોયા છે, એના ઘરે રોજ દિવાળી હોય છે, રોજ દિવાળી. આપણને એમ લાગે આજે દિવાળી છે, આજે દિવાળી છે. એટલું સુંદર આંગણું સજાવે, એટલું સુંદર ઉંબરું પૂજે, એટલું ઘરનું વાતાવરણ દિવ્ય હોય છે, એટલું સકારાત્મક ઘરનું વાતાવરણ હોય છે. પૂજા અર્ચનથી, ભજનથી, અનુષ્ઠાનથી, અખંડ દીપથી આપણા ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. દેવતાઓને પણ જાણ થઈ કે સાક્ષાત જગદંબા પ્રજેશનગરમાં પ્રગટ થવાના છે. દેવતાઓ પણ અંતરિક્ષમાં એકત્ર થવા લાગ્યા છે. ઋષિ મુનિઓને પણ જાણ થઈ કે સાક્ષાત જગદંબા અંબા ભવાની પ્રજેશનગરમાં. ઋષિ મુનિઓ સૌ પોતાના તપસ્થાન છોડી અને પ્રજેશનગરમાં આવવા લાગ્યા, કારણ કે સારું થવા લાગ્યું છે. વગર નિમંત્રણે, વગર આમંત્રણે સૌ પધારવા લાગ્યા. અને વગર આમંત્રણે કોઈ આપણા આંગણે કોઈ મહેમાન આવે, કોઈ સાધુ સંત અતિથિ આવે, ત્યારે સમજી લેવાનું કે આપણા જીવનમાં સોનાનો સૂરજ ઉગવાનો છે. આપણા આંગણે કોઈ આવવા લાગે, આપણા માટે પ્રશંસા કરવા લાગે, આપણું સારું બોલવા લાગે, એ શુભ સંકેત છે. બાકી તો આપણને ખબર છે આપણા નબળા દિવસો આવવાના હોય ને
ત્યારે આંગણે કોઈ મહેમાન કે માણસ તો ના આવે, પણ આંગણે કૂતરું પણ ના આવે. મેં જોયા છે લોકોને, ઘરનો રોટલો કૂતરા નાખે તો કૂતરાઓ ઘરનો રોટલો ખાવા તૈયાર ના હોય. સમજી લેવું જોઈએ કે હવે આપણા દિવસો થોડાક નબળા આવવાના છે. હવે સત્કર્મ વધારે કરવા લાગી. જ્યારે પણ એવું લાગે ત્યારે સત્કર્મની વૃદ્ધિ કરીએ. ઉદ્વેગ થતો હોય, બેચાની થતી હોય, ત્યારે એ સમયે જપ તપ સાધનાનો વધારો કરીએ. સત્કર્મોની ગતિ વધારી દઈએ આપણે. એવું લાગવા લાગે, કારણ કે આત્મા હંમેશા જાણ થઈ જાય આત્માને કઈ થવાનું છે, એ સમય સાવધાન થવું. નગરની અંદર કઈ ખુશ્બુ આવી રહી છે, એકબીજા મળે તો પ્રસન્નતા વ્યક્ત કરે છે. સૌ એકબીજાને પ્રત્યે ભાવ પ્રગટ કરવા લાગ્યા છે. અને સમય જતા શું વાર લાગે છે, 1 મહિનો, 2 ને 3 4 5. બ્રહ્મા નારદ ને કહે છે, નારદ ખબર ન પડે તેમ 9 મહિના પૂર્ણ થયા છે અને માં ભવાની વીરણીના ગર્ભમાં નિવાસ કરે છે. કેવી સુંદર સુંદર કથા છે. જોત જોતામાં દિવસો જતા રહે છે અને માતાના પ્રાગટ્યનો સમય થયો છે. ગતેશુ કરી 10મો મહિનો શરૂ થયો છે. આકાશમાં પ્રકાશ થવા લાગ્યો છે. સૌના હૃદયમાં હરખ થવા લાગ્યો છે. નગરમાં કઈ વિશેષ આનંદ વર્તા રહ્યો છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. સુંદર સંગીત વગાડવા લાગ્યા છે. કઈ દિવ્યતા વાતાવરણમાં ભરવા લાગ્યા છે. ઋષિ મુનિઓ મંત્રોનું ગાયન કરવા લાગ્યા છે. સૌના હૃદયમાં કઈ આનંદ થવા લાગ્યો છે. અને સાક્ષાત માતા જગદંબા અંબા ભવાની દક્ષિણા આંગણે વીરણીના દ્વારા એક બાળકી તરીકે, પુત્રી તરીકે પ્રગટ થાય છે. દક્ષ મહારાજે મોટા મોટા ઉત્સવ ઉજવા છે. પૂરા નગરમાં જયજયકાર થવા લાગ્યો. દક્ષ મહારાજે ઋષિ મુનિઓનો મત લીધો છે અને ઋષિ મુનિઓ કહ્યું, તમારા સત્ય તપ અને પવિત્રતા દ્વારા સ્વયં જગદંબા અંબા તમારા પુત્રી બની છે. તેથી અમારા સૌનું મંતવ્ય છે કે આપની પુત્રનું નામ સતી રાખવામાં આવે. દક્ષ પુત્રી સતી નામ રાખવામાં આવે એવું સૌએ જયજયકાર કર્યો છે. ચારો દિશાઓમાંથી, દિશા અંદિશામાંથી, અંતરિક્ષમાંથી દક્ષ પુત્રી સતીનો જયજયકાર થાય છે ચારો તરફથી. जय हो माता भवानी, जय हो माता भवानी, मारे आंगण पधारे माणी, मारे आंगण पधारे माणी, ये जो दर्शन बड़ी है मेहरबानी, ये जो दर्शन बड़ी है मेहरबानी, भर दो झोली मेरी है खाली, भर दो झोली मेरी है खाली। जय हो माता भवानी, जय हो माता भवानी, मारे आंगण पधारे माणी, मारे आंगण पधारे माणी। अंबा को याद करें, जगदंबा को याद करें। हे चामुंडा, हे जगदंबा, हे काली, हे कांता, हे दुर्गा, हे नव दुर्गा, हे प्रिया। माँ की याद में एक ताली, कोई फरियाद नहीं रहे। हे माँ, माथे ओढ़ी है सुंदर सुहानी, माथे ओढ़ी है सुंदर सुहानी, सिंह पर बेटी माँ आई सवारी, सिंह पर बेटी माँ आई सवारी, संग लाई है, संग लाई है, संग लाई है नव दुर्गा माणी, मारे आंगन पधारे माणी, मारे आंगन पधारे माणी।
મનુષ્યનું રૂપ લોહીને સતી ધરતી પર પધારે છે, સુંદર વિચરણ કરે, સુંદર વિહાર કરે છે. સતીના ગુણોનું વર્ણન છે. નગરમાં સતી વિચરણ કરવા નીકળે છે. નગરના લોકો સતીનું દર્શન કરી અને ખૂબ પ્રસન્નતાનો અનુભવ કરે છે કે કેટલું સુંદર જીવન ચરિત્ર સતીનું છે. નગરના લોકો દર્શન કરે. આવું ગુણવાન જીવન, દર્શનીય જીવન સતીનું જગદંબા અંબા પરાંબાનું છે. વ્યવહારમાં વિવેક છે, વાણીમાં વિવેક છે, વિચરણમાં વિવેક છે. સતીએ પોતાના જીવનને વિવેકથી શણગાર્યું છે અને આપણી ઓળખાણ આપણો વિવેક છે. જરૂર આપણે સારા કપડાં પહેરતા હોઈએ, આપણી ઓળખાણ હોઈ શકે, બ્રાન્ડેડ વસ્તુ કોઈ પહેરતા હોય તે પણ આપણી ઓળખાણ હોઈ શકે છે, પણ આપણો વિવેક સભર વ્યવહાર એ આપણી શ્રેષ્ઠ ઓળખાણ છે. વિવેક વગરનું જીવન તો ગમે એટલું ભગવાને રૂપ આપ્યું હોય, ગમે એટલા સુંદર વસ્ત્રો પહેર્યા હોય, સુંદર સોના ચાંદીના આભૂષણો પહેર્યા હોય, પણ વિવેક વિહીન વ્યવહાર એ સમાજ માટે દર્શનીય નથી. રાજાની પુત્રી છે તો પણ સતી અતિ નમ્ર, વિનમ્ર, સરળ બનીને રહે છે અને સરળતા એ માણસની એક શ્રેષ્ઠ ઓળખાણ પણ છે. અભિમાન, અકડતા એ તો આપણી પ્રતિષ્ઠાને ખંડિત કરે છે. સતી મહાદેવની સ્વયંભૂ ભક્ત છે. ઘરની અંદર રહીને સતીએ બહુ બધા વ્રતો કર્યા છે, બહુ જ વ્રતોની શૃંખલા બતાવી છે. હવે સતી યુવાન થયા છે. પોતાની માતા વીરણીને કહે છે, માં તું તો જાણે છે ને મહાદેવની ભક્ત છું, ભગવાન મહાદેવને મળવું હોય તો શું કરવું પડે? ત્યારે વીરણી તો એક સ્વાભાવિક કહે છે કે મહાદેવને મળવા માટે મહાદેવ જેવું બનવું પડે. મહાદેવ યોગી છે તો યોગીની બન, એ તપસ્વી છે તો તપસ્વીની બન. તું તપસ્યા કર ભગવાન મહાદેવને મળવા માટે. અને એ સતી ભગવાન મહાદેવને મેળવવા માટે હિમાલય પહાડમાં જાય છે તપસ્યા કરવા માટે. નગરના લોકોએ ખૂબ ગૌરવ કર્યું છે. યુવાવસ્થામાં સતી તપસ્યા કરવા જઈ રહ્યા છે અને કોઈ પણ મોટી ક્રાંતિ નાની ઉંમરમાં થાય ને એની પ્રશંસા વધારે થાય છે. મોટી ઉંમરે કોઈ તમે મોટી સફળતા મેળવો, મોટી ઉંમરે કોઈ મોટી ક્રાંતિ કરો, તેની પ્રશંસા એટલી બધી ન થાય જે નાની ઉંમરની અંદર તમે કઈ સફળતા મેળવી હોય છે. તેથી નગરના લોકોએ સતીનું ખૂબ ગૌરવ ગાયું છે અને સતી હિમાલય પહાડોની કંદરામાં ગઈ છે અને ભગવાન શિવનું આરાધન સતી કરવા લાગ્યા છે. પ્રથમ તો ફલ આરોગીને પોતાના શરીરની રક્ષા કરતી હતી. ધીરે ધીરે કરતા ફલનો ત્યાગ કર્યો છે. લીલા પર્ણ ખાતી, લીલા પર્ણનો પણ ત્યાગ કર્યો છે. અંતે તો સુખા પર્ણ ખાતી હતી. એ કરતા કરતા એ છોડી દીધા ને જલ ગ્રહણ કરે છે અને સતી મહાદેવનું આરાધન કરે છે. બહુ કઠિન તપસ્યા સતીએ ભગવાન શંકરજીને મેળવવા માટે કરી છે. ઉનાળાના દિવસો હોય, આકાશમાંથી સૂર્ય અગ્નિ વર્ષા કરતો હોય, ચારે તરફ અગ્નિ પ્રગટ કરે, વચ્ચે સતી બેસે. આવું અનેક પ્રકારે કઠિન તપ. આપણા શાસ્ત્રોમાં તપનું બહુ જ વર્ણન છે. વરસાદના દિવસો આવે, ખુલ્લા આકાશમાં સતી ભગવાન શિવનું આરાધન કરતી હોય. ઠંડીના દિવસો આવે, ઠંડા જળ અંદર ઉભી રહે. તેથી આ માક્ષર માસની વિશેષ કરીને અનેક શિવ ભક્તો મહાદેવની ઉપાસના કરે છે. આ મહિનો એ શિવ સાધનનો મહિનો છે, માક્ષર માસ. અયોધ્યા દાસે પણ આ માસની અંદર શિવ ચાલીસા પૂર્ણ કર્યા હતા. તેથી માક્ષર માસ વિશેષ કરીને મેં શિવ ભક્તોને જોયા છે આ મહિનામાં પવિત્ર શ્રાવણ માસ કરતા પણ વિશેષ મહાદેવની ઉપાસના કરે. માક્ષર માસની અંદર કોઈ અનુષ્ઠાન કરે, કોઈ મંત્ર જાપ કરે, કોઈ મંત્ર લેખન કરે, કોઈ શિવ ગ્રંથનો પાઠ કરે. માક્ષર માસ એ મહાદેવની ઉપાસનાનો મહિનો છે. ઠંડા જળથી સ્નાન કરે, ઠંડા જળથી મહાદેવને અભિષેક કરે. આ મહિનાની અંદર અયોધ્યા દાસે પણ આ મહિનાનો ઉલ્લેખ કર્યો છે. માગશર છઠ હેમંત ઋતુ. આ ઠંડીનો મહિનો છે. આ મહિનામાં વિશેષ કરીને શિવ ઉપાસના, વિશેષ કરીને શિવ સાધના માક્ષર માસની અંદર. અરે રોજ માટે મહાદેવની સાધના ઉપાસના. એક વ્રત પૂર્ણ થયું, બીજા વ્રતનો પ્રારંભ કરે, બીજું વ્રત પૂર્ણ થયું, ત્રીજું વ્રતનો પ્રારંભ કરે. મહાદેવના કેટલા કેટલા વ્રતો છે અને અનેક વાર શિવ ભક્તોને જોયા છે
અનેક વ્રતોથી નિરંતર પોતાના જીવનને ધબકતું બનાવે, પોતાના જીવનને તેજસ્વી બનાવે છે. આવા અનેક શિવ ભક્તો છે રોજ માટે. તેથી આપણે સૌ ભાગ્યવાન છીએ કે માક્ષર માસની અંદર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે. અને એ પુણ્ય આ પ્રજાપતિ પરિવારનો છે. આપણે તો બસ કથા નહીં, શોભા માત્ર છે. બાકી જે કાંઈ વ્યવસ્થા, જે કાંઈ શિવકથાનું આયોજન છે, એક પરિવારે છે. સવે સેવા આપી, સહકાર આપ્યો, પણ એક પરિવારે ધન ખર્ચ કરી મહેશભાઈ પ્રજાપતિ, દક્ષાબેન પ્રજાપતિ, ભોલું પ્રજાપતિ, આ પરિવારના પુણ્યથી આપણને અવસર પ્રાપ્ત થયો છે. અને ખૂબ આનંદ વ્યક્ત કરું છું કે આપ સૌ પણ પોતાના જીવનનો મહત્વનો સમય તમે ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છો. તેથી આપ સૌનો તો મારા પ્રણામ, પણ આપ સૌના માતા પિતાને પણ હું ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું કે આપ સૌ એકદમ શાંતિથી આદરપૂર્વક ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છો. અને મેં વારંવાર કહ્યું, કથા શ્રવણ એ ઉપાસના છે, સાધના છે, અનુષ્ઠાન છે. ભલે આપણે બીજા કોઈ વ્રત તો ન કરી શકીએ, પણ કથા વ્રત તો કરી શકીએ ને. કથા ભગવાનની વાંગમય પૂજા છે. સતીને ભગવાન મહાદેવજી માક્ષર માસમાં મળ્યા હતા એવું દક્ષિણી ગ્રંથોમાં પણ વર્ણન છે. અયોધ્યા દાસે કહ્યું છે, માગશર છઠ હેમંત ઋતુ સંવંત 64 સ્તુતિ ચાલીસા શિવ તો કમ સે કમ રોજ શિવ ચાલીસાનો પાઠ કરી 7 મિનિટ લાગે કંઠસ્થ હોય તો. ભલે તમ તારે વહેલા ઉભા ન થઈ શકો, બિસ્તરમાં સૂતા સૂતા તમારી આંખ ખુલી જાય, ભગવાનના નામનો પાઠ. જેટલા સ્તોત્ર કંઠસ્થ હોય એટલા બધા સ્તોત્રનો પાઠ આપણા બિસ્તરમાં થવો જોઈએ. પવિત્ર અપવિત્ર બધું જ મનના કારણો છે. ભગવાનનું નામ લેવામાં કઈ પવિત્રતા, કઈ અપવિત્રતા. અને અનેક ભાઈઓ બહેનોને શિવ ચાલીસા કંઠસ્થ પણ હોય છે. અને જે કોઈ નિત્ય પાઠ કરે છે એના માટે અયોધ્યા દાસે ભગવાન શિવ પાસે વચન માંગ્યું છે, વરદાન માંગ્યું છે કે જે કોઈ નિત્ય પારણ કરશે, જે કોઈ પાઠ કરશે, શિવપુરાણ તો સહી, પણ શિવ ચાલીસા એની અંદર સંક્ષિપ્તમાં શિવપુરાણ છે. જેવી રીતે પુષ્પદંત રચિત સ્તોત્રની અંદર એકદમ થોડા શબ્દોમાં શિવ મહાપુરાણની બધી જ કથાઓને ભરી છે, એવી જ રીતે શિવ ચાલીસાની અંદર પણ અનેક કથાઓ છે. તેથી રોજ પાઠ કરીએ. અયોધ્યા દાસે શિવ પાસેથી વચન માંગ્યું છે, નિત્ય નેમ કરી પ્રાતઃ સૂર્ય ઉદય થાય એ પહેલા. તેથી આ કથા સાંભળ્યા પછી બીજા કોઈ નિયમો આપણે ધારીએ કે ન ધારીએ, પણ થોડા વહેલા ઉભા થઈ જઈએ. જરૂર સવારમાં વહેલું ઊભું થવું ઠંડીમાં વડીલો માટે ઠીક છે, પણ યુવાન ભાઈઓ બહેનો માટે તો બહુ કપરું પડે, અઘરું પડે બહુ. કારણ કે બિસ્તરને છોડવું એટલે ગજબનું કષ્ટ પડે ભાઈ. પણ જે સવારના બિસ્તરને જીતે ને તેનું જીવન જગતમાં વિસ્તરે, જગતમાં ફેલી શકે માણસ. થોડા વહેલા ઉભા થઈ જઈએ સવારમાં. તેથી પ્રાતકાલ કયો છે. જો કોઈ નિત્ય પાઠ કરે છે તેની કામના મહાદેવ પૂર્ણ કરશે. અયોધ્યા દાસનું વચન છે. અને કઠિન નથી, સરળ છે ને. રોજ તમે સાંભળ્યા કરો, રોજ બોલ્યા કરો તો કંઠસ્થ થઈ જાય, એમાં કોઈ અઘરી વાત તો છે નહીં. અને એમાં ઘણા ભાઈઓ બહેનોને કંઠસ્થ પણ હોઈ શકે છે. અંતિમ પંક્તિ છે શિવ ચાલીસાની, નિત્ય નેમ કરી પ્રાતઃ પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશેષ શિવ પ્રસાદ તે હોય. કોઈ દંપતીને પુત્ર કે પુત્રી ન હોય તો કોઈ જગ્યાએ ભટકવાની જરૂર નથી. મહાદેવની ઉપાસના કરો, શિવ સાધના કરો.
ઘણા દંપતીને દીકરો દીકરી ન હોય તો જ્યાં ત્યાં આમ તેમ ભટકતા અટકતા હોય છે. નહીં નહીં, મહાદેવની ઉપાસના કરવાથી શિવજી બધી જ કામના પૂર્ણ કરે છે. અને વિષ્ણુ ભગવાને તો વરદાન આપેલું છે, દેવતાઓને કહેલું છે કે બાલ્યવસ્થાથી જે ભગવાન મહાદેવની ભક્તિ કરે છે તેના જીવનમાં કોઈ ખોટ નહીં રહે, તેના જીવનમાં કોઈ ઓટ નહીં આવે. ખોટ એટલે નહીં મળવું, ઓટ એટલે મળેલું પાછું જતું રહેવું, એને ઓટ કહેવાય. કોઈ ખોટ નહીં રહે, કોઈ ઓટ નહીં રહે. સમય સમય પર ભગવાન શિવજી બધી જ કૃપા તેના પર કરશે. તેથી બહુ હૃદયથી કહું છું, તમારા બાળકોને મહાદેવની ભક્તિ આપજો બેટા. વધારે નહીં, થોડી શિવ ભક્તિ કર બેટા, બધું સારું થશે. અને વિષ્ણુ ભગવાને તો દેવતાઓને વચન આપેલું છે, જે બાળકો બાલ્યવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે ને ક્રમશઃ ભગવાન કૃપા કરે છે, તેને કોઈ પણ જીવનની જરૂરિયાત માટે વલખા ન મારવો પડે. આપોઆપ સમય સમય પર ભગવાન મહાદેવજી તેના પર કૃપા કરે છે. અને વિષ્ણુ ભગવાન એ પણ કહ્યું છે કે પરોપકારી માતા પિતા પોતાના સંતાનો માટે જમીન જાગીર સંપત્તિ નહીં, પણ જે માતા પિતા પોતાના બાળકોને મહાદેવની ભક્તિ આપે છે એ શ્રેષ્ઠ પરોપકારી માતા પિતા સમજો. આવું ભગવાન વિષ્ણુએ પણ કહ્યું છે. તેથી બહુ હૃદયથી કહું છું, તમારા બાળકોને સ્માર્ટ બનાવવા માટે જરૂર સ્માર્ટ મોબાઈલ આપજો, પણ સ્માર્ટ મોબાઈલની સાથે એક રુદ્રાક્ષની માળા પણ આપજો. બેટા એક માળા ઓમ નમઃ શિવાયની કરી લે, તારું સારું. આવા ઘણા બાળકોને હું ઓળખું છું કે સવારમાં વહેલા વહેલા સ્કૂલે જવાનું તો પણ સ્નાન કરી અને ભગવાનની સામે બેસીને એક માળા કરી લે. માં હું જે કાંઈ નાસ્તો રસ્તામાં કરી લઈશ એ મને ડબ્બો ભરી દે, પણ હું એક માળા કરીને જઈશું. આવા બાળકોને મેં પણ જોયા છે. માતા પિતાની ઓળખાણ તેના બાળકોથી થાય છે. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાહી. જેના મનમાં જે કામના હોય ભગવાન શિવ પૂર્ણ કરી શકે છે. અને શિવ એવા એક દેવ છે કે જગતની દરેક વસ્તુ આપવા માટે સામર્થ્ય ધરાવે છે. શિવ માટે કોઈ વસ્તુ અસંભવ નથી, કોઈ કાર્ય સંભવ નથી. એ શિવ છે, એ મહાદેવ છે. ભગવાન શિવ જેવા સમર્થ દેવતા આ દુનિયામાં કોણ હોઈ શકે છે? તેથી કોઈ સંપ્રદાયનો વિરોધ નથી કરતો, પણ આપણું જીવન આપણે જો કલ્યાણકારી બનાવવું હોય ને આપણે ઉદ્ધાર કરવો હોય તો વિશ્વના દરેક દેવી દેવતાઓની ઉપાસના કરતા કરતા મહાદેવની વિશેષ પ્રકારે ઉપાસના, ભગવાનની વિશેષ પ્રકારે સાધના કરવી, મહાદેવનું અધિક ભજન કરવું, મહાદેવનું સ્મરણ કરવું. પ્રભુ ભગવાન શિવ જેવા સમર્થ કોણ હોય છે? રામચરિત માનસ, તુલસી. પ્રભુ સમાર્થ સર્વજ્ઞ શિવ, सकल कला गुण था, पशूनां पतिपापनाशं परेशं, जोग ज्ञान वैराग्य निधि, प्रणत कल्प तरुणा, प्रभु समर्थ सर्वज्ञ. ભગવાનના સ્તોત્રનો પાઠ કરો, અને કોઈ સ્તોત્ર તો કંઠસ્થ હોવા જોઈએ. વેદસાર સ્તવન આદિ જગદગુરુ શંકરાચાર્યનો પ્રસાદ છે. જેનામાં પશુતા હોય ને એ પશુતાને દૂર કરનારો સ્તોત્ર છે. આમાં અનેક મહાદેવના ભક્તોના સ્તોત્ર કંઠસ્થ હોય છે. મહાદેવનું રૂપ, મહાદેવનું સ્વરૂપ, મહાદેવની લીલા, મહાદેવનું સામર્થ્ય, મહાદેવની ઉદારતા, ભગવાન શિવની કરુણા આ સ્તોત્રની અંદર આદિ જગદગુરુ શંકરાચાર્ય ગાય છે. આइए एक मिनट के लिए. पशूनां पतिपापनाशं परेशं, गजेन्द्रस्य कृति वसानं